આ વિરાટ રેડવુડ એટલે કે સિકોયા છે. તે પૃથ્વી પરની સૌથી ઊંચી વનસ્પતિ જાતિ છે. એક જીવંત સ્થાપત્ય જે 300 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવે છે અને હજારો વર્ષો સુધી જીવી શકે છે. આટલા વિશાળ કદ અને અકલ્પનીય આયુષ્ય હોવા છતાં આ ઊંચા વૃક્ષો ક્યારેય એક પણ રંગબેરંગી ફૂલ કે કોઈ ફળ ઉત્પન્ન કરતા નથી. આ વનસ્પતિઓ અનાવૃત બીજધારીઓ અથવા જિમ્નોસ્પર્મ્સ તરીકે ઓળખાય છે, જેનો શાબ્દિક અર્થ થાય છે નગ્ન બીજ. આપણે જે ફળો ખાઈએ છીએ તેની અંદર રહેલા બીજથી વિપરીત આ વનસ્પતિઓમાં અંડક કોઈપણ બીજાશયની દિવાલ વડે આવૃત હોતું નથી. ફળના રક્ષણાત્મક કવચ વિના અને પરાગનયન માટે કીટકોને આકર્ષતા ફૂલો વિના આ વનસ્પતિઓ પૃથ્વીના અત્યંત કઠોર વાતાવરણમાં લાખો વર્ષોથી કેવી રીતે ટકી રહી છે? તેનું કારણ ફૂલોની નાજુક પાંખડીઓ નહીં, પરંતુ તેમની અત્યંત મજબૂત શારીરિક રચના અને પ્રજનનની એક વિશિષ્ટ પદ્ધતિ છે. પોષણ મેળવવા માટે આ વનસ્પતિઓએ જમીનની અંદર અન્ય સજીવો સાથે અદ્ભુત ભાગીદારી કરી છે. પાઇનસ વૃક્ષો ફૂગ સાથે જોડાઈને કવક મૂળ બનાવે છે, જ્યારે સાયકસ જેવા ક્ષુપો નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે જોડાઈને પ્રવાળ મૂળ બનાવે છે. જમીનની ઉપર પણ તેમનું કવચ એટલું જ મજબૂત છે. સાયકસમાં અશાખિત પ્રકાંડ પર આ પીંછાકાર પર્ણો વર્ષો સુધી માતૃ વનસ્પતિને વળગી રહેલા હોય છે, જે લાંબા સમય સુધી પર્યાવરણનો સામનો કરવા સક્ષમ છે. સાયકસથી વિપરીત પાઇનસમાં શાખિત પ્રકાંડ અને સોય જેવા અણીવાળા પર્ણો જોવા મળે છે. આ પર્ણો શંકુધારી વનસ્પતિઓની એક વિશિષ્ટ ઓળખ છે. આ સોય જેવા આકારના પર્ણો વનસ્પતિનો સપાટી વિસ્તાર ઘટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ અને અંદરની તરફ દબાયેલા નિમગ્ન વાયુરંધ્રો તાપમાન અને પવન સામે પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ શારીરિક અનુકૂલનો જ તેમને અત્યંત ઠંડા કે સૂકા વાતાવરણમાં અડગ રહેવાની ક્ષમતા આપે છે. આ સુરક્ષિત માળખું તેમની પ્રજનન પ્રક્રિયા માટે એક સ્થિર પાયો પૂરો પાડે છે. પ્રજનન અંગો તરીકે ફૂલોની ગેરહાજરીમાં આ વનસ્પતિઓ વિશિષ્ટ શંકુ એટલે કે કોન્સનો ઉપયોગ કરે છે. અનાવૃત બીજધારીઓ વિષમ બીજાણુક છે. તેઓ લઘુ બીજાણુઓ ઉત્પન્ન કરતો નરશંકુ અને અંડકો ધારણ કરતો મોટો માદા શંકુ બનાવે છે. પાઇનસમાં નર કે માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવે છે, પરંતુ સાયકસમાં નરશંકુ અને માદા શંકુ જુદા જુદા વૃક્ષો પર જોવા મળે છે. દ્વિઅંગી વનસ્પતિઓની જેમ આ જન્યુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. તેઓ વૃક્ષ પર જ બીજાણુધાનીની અંદર અત્યંત સુરક્ષિત રીતે જળવાય છે. લઘુ બીજાણુધાનીમાંથી મુક્ત થયેલી પરાગરજ પવન દ્વારા વહન પામીને જંગલમાં ઉડે છે. આ માઇક્રોસ્કોપિક પરાગરજ માદા શંકુ પર રહેલા ખુલ્લા અંડકોના છિદ્રો સુધી પહોંચે છે. પરાગરજ અંડક સાથે સંપર્કમાં આવતા જ તેની અંદર રહેલ સ્ત્રીજન્યુધાની તરફ વિકસે છે. આ પરાગરજ એક પરાગનલિકા બનાવે છે, જે નરજન્યુઓનું વહન કરે છે અને ફલનની પ્રક્રિયા માટે સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે તેને મુક્ત કરે છે. કીટકો પર આધાર રાખ્યા વિના માત્ર પવન અને એક આંતરિક નળી દ્વારા તેઓ પોતાનું પ્રજનન સુનિશ્ચિત કરે છે. ફલન પછી ફલિતાંડ ભ્રૂણમાં અને અંડક સીધું જ બીજમાં વિકસે છે. જિંકોની આ ડાળી પર લટકતા બીજને જુઓ. અહીં અંડક કોઈ બીજાશય દિવાલ વડે આવૃત ન હોવાથી વિકાસ પામતા આ બીજ ઢંકાયેલા નથી. તે સંપૂર્ણપણે નગ્ન છે. જિંકોના પર્ણો અને ખુલ્લા બીજની આ રચના તેમની સાદી પણ કાર્યક્ષમ ઉત્ક્રાંતિની સાક્ષી પૂરે છે. ફળો અને ફૂલોની ગેરહાજરી એ ખરેખર ઊર્જા બચાવવાની એક વ્યૂહરચના છે, જે તેમને પૃથ્વીના સૌથી મુશ્કેલ પ્રદેશોમાં જીવંત રાખે છે. નગ્ન બીજ અને આ કઠોર અનુકૂલનો દ્વારા અનાવૃત બીજધારીઓએ સાબિત કર્યું છે કે પ્રકૃતિમાં ટકી રહેવા માટે ક્યારેક સાદગી અને મજબૂતી જ સૌથી શ્રેષ્ઠ વ્યૂહરચના હોય છે.